जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 10 में पाठ 10 प्रकाश एटले के प्रकाशनु परावर्तन अने वक्रीभवन जेनो आजे आपणे अभ्यास करीशुं। जेमां सौप्रथम आपणे जोईए तो पेलो प्रश्न एटले के प्रकाश एटले शुं। प्रकाश एटले शुं एटले के प्रकाश कोने कहेवाय छे। तो प्रकाश कोने कहेवाय तो के आंखमां संवेदना उपजावनार विद्युत चुंबकीय तरंग एटले शुं। तो के तमने खबर छे के सूर्यप्रकाशना किरणों ज्यारे पृथ्वी पर पड़े छे अने कोई वस्तुने અથડાઈને તે આપણા સુધી પહોંચે છે ત્યારે આપણી આંખ દ્વારા તે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ। એટલે કે આંખમાં સંવેદના છે એ ઉત્પન્ન થઈ તેથી તેને પ્રકાશ કહેવાય છે। ફરી વખત વ્યાખ્યા બોલું છું, યાદ રાખજો। આંખમાં સંવેદના ઉપજાવનાર, આંખમાં સંવેદના उपजावनार विद्युत चुंबकीय तरंगों। आंखमां संवेदना उपजावनार विद्युत चुंबकीय तरंगों एटले प्रकाश। अने प्रकाश जे छे ते मुख्यत्वे तरंग स्वरूपे होय। कया स्वरूपे होय तो के प्रकाश मुख्यत्वे तरंग स्वरूपे जोवा मळे छे। एनी पछीनो आपणे पॉइंट जोईए के वस्तु शाथी देखाय छे। वस्तु शाथी देखाय छे એટલે કે વસ્તુ શેના દ્વારા દેખાય છે તે આપણે જોઈએ તો કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય અને ત્યાંથી તે પરાવર્તન પામે। એટલે આપણે જોઈએ तो अहीं कोई एक वस्तु है। आ वस्तु एक लाकड़ानो ब्लॉक है એટલે કે લાકડાનો ટુકડો છે। આની પર પ્રકાશ પડશે, સૂર્યપ્રકાશ પડ્યો અને ત્યાંથી તે પરાવર્તન પામ્યો। પરાવર્તન એટલે ત્યાંથી પાછું ફેંકાવું। તો પ્રકાશ આપાત થઈ ત્યાંથી જે પરાવર્તન પામ્યો એટલે કે પાછો ફેંકાણો અને અહીંથી તમે નિરીક્ષણ કરો, આંખ દ્વારા જુઓ તમે તો તમને આ વસ્તુ જોઈ શકાય। એટલે એને આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ પર જે પ્રકાશ પડે એ પ્રકાશ જો પરાવર્તિત થાય અને આપણી આંખ દ્વારા જો ગ્રહણ થાય તો આપણને તે વસ્તુ દેખાય છે। હવે આપણે અભ્યાસ કરીએ પ્રકાશના પરાવર્તનનો। પ્રકાશનું પરાવર્તન એટલે કે પ્રકાશનું પરાવર્તન કોને કહી શકાય। તો પહેલા જેમાં પહેલો પ્રશ્ન તો આપણે જોઈએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકારો જણાવો। प्रकाशना परावर्तन में आपणे जोईए के प्रकाशनु परावर्तन एटले शुं अने तेना प्रकारो जणावो। तो अहींया जे आपणे बोल्या तेनुं ते ज अहींया एनी व्याख्या बनशे। कोई वस्तु पर प्रकाश आपात करता त्यांथी प्रकाशनी पाछा वळवानी घटनाने परावर्तन कहेवाय छे। कोई वस्तु એટલે કે આ વસ્તુ, કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા ત્યાંથી પ્રકાશની પાછા વળવાની અથવા ત્રાંસા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે। તેના પ્રકારો મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલો પ્રકાર નિયમિત પરાવર્તન, નિયમિત પરાવર્તન અને બીજો પ્રકાર અનિયમિત પરાવર્તન। खास समझो, पहलो प्रकार है नियमित परावर्तन और बीजो है अनियमित परावर्तन। फरी वखत आटला पॉइंट आपणे लई लीए। प्रकाश एटले शुं तो के आंखमां संवेदना उपजावनार विद्युत चुंबकीय तरंगों जेने प्रकाश कहेवाय, जे मुख्यत्वे तरंग स्वरूपे जोवा मळे छे। वस्तु शाथी देखाय छे तो के कोई वस्तु पर प्रकाश आपात थाय छे त्यांथी प्रकाश छे ए पाछो वळे छे अने आंख द्वारा ग्रहण करवामां आवे तो ते वस्तु आपणे जोई शकीए छीए। प्रकाशनुं परावर्तन एटले शुं तेना प्रकारो जणावो। तो के प्रकाशनुं परावर्तन एटले शुं तो के जे प्रकाश कोई वस्तु पर आपात थाय त्यांथी पाछा वळवानी अथवा ત્રાંસા वळवानी घटनाने प्रकाशनुं परावर्तन कहेवाय। जे प्रकाश आपात थयो तेने आपात किरण अने परावर्तन पाम्यो तेने परावर्तित किरण कहेवाय। ते आपणे आगळ अभ्यास करीशुं। प्रकारो કેટલા છે તો કે બે, નિયમિત પરાવર્તન અને
અનિયમિત પરાવર્તનના નિયમો. પેલા તો પ્રકાશ આપણે બે જોઈએ, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. હવે એના આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો જોઈએ. નિયમો જોતા પહેલા આપણે આકૃતિ એક દોરું છું, તેમાં ધ્યાન આપજો. આ કોઈ એક સપાટી છે, આની પર કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે. અહીંયા તીરની નિશાની કરું છું, એનો મતલબ આપાત થાય છે. સપાટી પરથી તે પાછું ફેંકાય છે બીજી તરફ, તેને આપણે પરાવર્તન પામ્યું એમ કહી શકશું. અને અહીંયા એક આપણે કોણ દોરીએ છીએ, એકદમ વચ્ચે આપણે કોણ દોરીએ છીએ. બરાબર, અહીં નીચે દોરો કે ન દોરો તેની કાંઈ જરૂર નથી. આ શું બન્યું? તો કે આપાત કિરણ. આપાત થયું તે આપાત કિરણ, પાછું ફેંકાણું તે પરાવર્તિત કિરણ. અહીંયા જે લંબ દોર્યો તે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. અહીંયા જે ખૂણો બને તેને કહેવાય આપાત કોણ. બરાબર છે, તેનું નામ અહીંયા લખું છું, આપાત કોણ. અહીંયા જે ખૂણો બને છે તેનું નામ અહીંયા લખું છું, પરાવર્તન કોણ. પરાવર્તન કોણ. અને આ જે સપાટી છે, બરાબર, આ સપાટી છે તે પરાવર્તક સપાટી છે. પરાવર્તક સપાટી એટલે કે જ્યાંથી પ્રકાશ છે એ બીજી દિશામાં આગળ વધી શકે. તો અહીંયા જોઈએ સૌ પ્રથમ કે પરાવર્તક સપાટી પર જે કિરણ આપાત થયું તેને આપાત કિરણ કીધું છે. જે કિરણ છે એ ત્રાંસું વળ્યું તેને પરાવર્તિત કિરણ કીધું છે. આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બનાવ્યો છે તેને આપાત કોણ કીધો છે. પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બનાવ્યો છે તેને પરાવર્તન કોણ કીધો છે. હવે અહીંયા નિયમો કીધા છે, તો નિયમો મુખ્યત્વે બે છે. પેલો નિયમ, અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આને જો આપાત કોણને આપણે આઈ કહીએ અને પરાવર્તન કોણને આપણે આર કહીએ તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આર. આઈ એટલે આપાત કોણ અને આર એટલે પરાવર્તન કોણ. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. એટલે અહીંયા પ્રવૃત્તિ દ્વારા સમજો તો કે જેટલા ખૂણે તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું એટલા જ ખૂણે પ્રકાશનું કિરણ શું થશે? પરાવર્તન પામશે. તમે 30 ડિગ્રીએ પ્રકાશને આપાત કર્યો હોય તો અહીં 30 ડિગ્રીએ જ પ્રકાશ છે એ પરાવર્તન પામે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જોવા મળે છે. બીજો નિયમ, આપાત કિરણ, શોર્ટમાં લખું છું આપાત કિરણ, સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા જ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે. ફરી વખત તમે જોઈ લો, આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ. આ ઉપરનું જે સપાટીની ઉપરનું સમતલ 1, સપાટીની નીચેનું સમતલ 2. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ આ બધું જ સમતલ 1માં છે. ફરી વખત પરાવર્તનના નિયમો આપણે લઈ લઈએ તો કે એક પરાવર્તક સપાટી દોરેલી છે, તેની પર જે કિરણ આપાત કર્યું તે આપાત કિરણ, ત્રાંસું વળ્યું જે પાછું વળ્યું તે પરાવર્તિત કિરણ, વચ્ચે એક લંબ દોર્યો, આપાત કિરણ અને લંબની વચ્ચેનો ખૂણો આપાત કોણ, પરાવર્તિત કિરણ અને લંબની વચ્ચેનો ખૂણો પરાવર્તન કોણ. આપાત કોણને આઈ કીધો, પરાવર્તન કોણને આર કીધો છે. હવે એના નિયમો તો કે બે નિયમો જોઈએ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એક બંનેના ખૂણા કેવા હોય છે? તો કે સમાન. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હશે. એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આર. તમારે અહીંયા આખો નિયમ લખવાનો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. બીજો નિયમ તો કે આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય વસ્તુ એક જ સમતલમાં જોવા મળે છે.
આ થઈ આપણી પરાવર્તનના નિયમોની વાત। હવે આપણે અરીસા તરફ આગળ વધીએ તો કે અરીસો કોને કહેવાય તે આપણે જોઈએ। તો કે અરીસો કોને કહેવાય આવો એક પ્રશ્ન છે, તો આપણે જોઈએ કે અરીસો કોને કહેવાય અને તેના પ્રકાર જણાવો। પ્રકાર જણાવો તો કે અરીસો કોને કહેવાય? તો સામાન્ય તમે મોટા ભાગે ઘરમાં કાચ જોયો હશે જેની સપાટી લીસી અથવા તો છળકતી સપાટી હોય, જેના પર પડતા લગભગ બધા પ્રકાશનું પરાવર્તન કરે તેને અરીસો કહેવાય। એટલે કે ઘરનો જે કાચ હોય તેમાં તમે જોયું હોય કે એક બાજુની સપાટી છે એ રંગીન હોય અને એક બાજુની સપાટી છે જેમાં તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો। તો વ્યાખ્યા શું બનશે? તો કે લીસી અને છળકતી સપાટી પર પડતા પ્રકાશનું, લીસી અને છળકતી સપાટી પર પડતા પ્રકાશનું મોટા ભાગે પરાવર્તન, એટલે કે બધા પ્રકાશનું જો પરાવર્તન થાય, બધા પ્રકાશનું પરાવર્તન થાય તો તેને શું કહેશું? અરીસો કહેશું। હવે એના પ્રકાર જોઈએ તો અરીસાના બે પ્રકાર। અરીસાના પ્રકાર બે, એક છે સમતલ અરીસો અને બીજો છે ગોલીય અરીસો। ગોલીય અરીસો એટલે કે તમે જોશો તો સમતલ અરીસો કોને કહેવાય? તો ઘર વપરાશમાં મોટા ભાગે તમે જોયો હોય એકદમ સીધી સપાટી હોય જેને આપણે સમતલ અરીસો કહીએ છીએ, અને ગોલીય અરીસો એટલે થોડો ગોળાકાર હોય જેને આપણે ગોળીય અરીસો કહેશું। આ રીતનો જે અરીસો હોય તેને ગોળીય અરીસો કહેવાય જે ગોળાકાર હોય, અને આ રીતનો જો સીધો હોય સમતલ તો તેને આપણે સમતલ અરીસો કહેશું। આ જે અરીસો કોને કહેવાય તેના પ્રકારો ફરી વખત લઈ લઈએ તો કે લીસી અને ચળકતી સપાટી પર બધા પ્રકાશનું પરાવર્તન થાય તેને અરીસો કહેવાય। તેના બે પ્રકાર, સમતલ અરીસો અને ગોલીય અરીસો। આની પછીનો ટોપિક આપણે અરીસાના બે પ્રકાર જોયા પછી આપણે હવે સમતલ અરીસાનો સૌપ્રથમ અભ્યાસ કરીએ। એટલે કે પહેલો અભ્યાસ આપણે સમતલ અરીસાનો કરીએ તો કે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો। તો કે સૌપ્રથમ તો આપણે એની વ્યાખ્યા જોઈએ। સમતલ અરીસો કોને કહેવાય? તો કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એટલે કે સપાટ હોય। જે અરીસાની સપાટી કેવી હોય? તો કે સપાટ હોય અથવા તો સમતલ હોય, જેને આપણે શું કહીશું? સમતલ અરીસો કહીશું। ફરી વખત વ્યાખ્યા સમજી લો તો કે જે અરીસાની સપાટી સપાટ હોય અથવા તો સમતલ હોય તેને આપણે સમતલ અરીસો કહીશું। હવે આ સમતલ અરીસાની ખાસિયતો શું છે તે આપણે જોઈએ। તો કે ખાસિયતો શું છે તેના પર આપણે અભ્યાસ કરીએ તો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ। હવે પ્રશ્ન થાય કે પ્રતિબિંબ એટલે શું? તો કે પ્રતિબિંબ એટલે સામાન્ય શબ્દોમાં જોઈએ તો તમે જે કાચમાં જોવો છો અને કાચમાં જે તમારું ચિત્ર બતાય છે તેને પ્રતિબિંબ કહેવાય। તો કે પ્રતિબિંબ હંમેશા, ખાસ યાદ રાખજો, પ્રતિબિંબ હંમેશા આભાસી અને છતું હોય છે। છતું એટલે સીધું હોય છે। તમે કાચમાં જોવો છો એ સમતલ અરીસો જ છે, તો એમાં તમારું મોઢું તમને દેખાય છે તો તે મોઢું વાસ્તવમાં ત્યાં હોતું નથી, તે એક પ્રકારનો આભાસ હોય છે, એટલે કે તે આભાસી હોય છે, પણ તમારું મોઢું ઊંધું નથી દેખાતું, સીધું જ દેખાય છે, આથી તે છતું જોવા મળે છે। તો પહેલી ખાસિયત, પ્રતિબિંબ હંમેશા આભાસી અને છતું હોય છે। બીજો આપણે જોઈએ, આ પહેલો પોઈન્ટ હતો, બીજો પોઈન્ટ આપણે લઈએ તો કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ, પ્રતિબિંબનું પરિમાણ કોના જેટલું? તો કે વસ્તુના પરિમાણ જેટલું જ। બીજો પોઈન્ટ યાદ રાખજો, પ્રતિબિંબનું પરિમાણ એટલે માપ। તમારો ચહેરો તમે કાચમાં જોવો છો તો તમારો જેવડો
ચહેરો હોય એવડો જ ક્યાં બતાય છે? તો કે કાચમાં બતાય છે. એટલે કે પ્રતિબિંબ જે જોવા મળે છે કાચમાં, તેનું પરિમાણ, તેનું માપ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે વસ્તુના અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. એટલે કે વસ્તુ અરીસાથી, સામાન્ય શબ્દોમાં કહીએ તો વસ્તુ અરીસાથી જેટલી આગળ હોય તેટલું જ પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં દેખાય, અરીસાના પાછળના ભાગમાં રચાય. તમે અરીસાની સામે જેટલા અંતરે ઉભા રહ્યો, તમે દાખલા તરીકે અરીસાથી 5 મીટર અંતરે ઉભા હો તો અરીસાની પાછળ 5 મીટરે તમારું પ્રતિબિંબ રચાય છે. એની પછીનો ચોથો એટલે કે છેલ્લી ખાસિયત, વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે, ઉલટાયેલી હોય છે. એટલે કે ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે વર્તે છે. આ પોઈન્ટ આપણે સમજીએ તે પહેલા તમે પ્રાથમિકમાં અભ્યાસ કરી ગયા છો કે જો અરીસાની સામે બાળક જમણો હાથ ઊંચો કરે તો પ્રતિબિંબમાં ડાબો હાથ હોય તેવું જણાય છે, અને જો ડાબો હાથ ઊંચો કરે તો અરીસામાં જમણો હાથ હોય તેવું જણાય છે. ફરી વખત આપણે વ્યાખ્યા અને ખાસિયતો વિશે અભ્યાસ કરી જઈએ. તો કે જે અરીસાની સપાટી સપાટ એટલે કે સમતલ હોય તેને સમતલ અરીસો કહેવાય છે. ખાસિયતો જોઈએ તો પ્રતિબિંબ હંમેશા આભાસી અને છતું જોવા મળે છે. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે માપ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. વસ્તુ અરીસાની જેટલી આગળ હોય તેટલું જ પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. જે આપણે એક ઉદાહરણ દ્વારા અહીંયા સમજી લઈએ. આ પોઈન્ટ, આ અરીસો છે, અહીંથી દાખલા તરીકે 5 મીટરે તમે ઊભા છો તો અહીંયા અરીસાની પાછળ 5 મીટરે પ્રતિબિંબ રચાય. આ અરીસો, અરીસાથી 5 મીટર અંતરે તમે આગળની બાજુ ઊભા છો તો પાછળની બાજુ તેનું પ્રતિબિંબ રચાય છે. બાજુઓ ઉલટાયેલી જોવા મળે, એટલે કે વસ્તુ અને પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી જોવા મળે. તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો પ્રતિબિંબ ઉલટાયેલી જોવા મળે છે. એટલે કે જો તમારો જમણો હાથ તમે ઊંચો કરો તો અરીસામાં ડાબો હાથ ઊંચો થયેલો જોવા મળે, અને જો તમે ડાબો હાથ ઊંચો કરો તો અરીસામાં જમણો હાથ ઊંચો થયેલો હોય તેવું જણાય છે. આ થઈ લાક્ષણિકતા કયો અથવા ખાસિયત કયો. સમતલ અરીસાની લાક્ષણિકતા પૂછે તોય આ, અને ખાસિયત પૂછે તો પણ આ. હવે આ થઈ સમતલ અરીસાની વાત. તો સમતલ અરીસાના ઉપયોગો પણ આપણે જોવા પડે. તો ઉપયોગો આપણે જોઈએ તો કે સમતલ અરીસો દર્પણ અરીસા તરીકે પણ વપરાય છે. દર્પણ એટલે કે આપણું છે, આપણા ઘરમાં આપણે જે અરીસો વાપરીએ છીએ તે દર્પણ અરીસો કહેવાય. એટલે સમતલ અરીસો છે એ દર્પણ અરીસા તરીકે પણ વપરાય છે. બીજો સમતલ અરીસો ક્યાં વપરાય ખાસ યાદ રાખજો તો કે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવામાં વપરાય. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવામાં વપરાય. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા વપરાય. હવે પ્રશ્ન થાય પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ એટલે શું? તો તમે તે પ્રાઇમરીમાં અભ્યાસ કરી ગયા છો. પેરિસ્કોપ અને ટેલિસ્કોપ જેમાં સમતલ અરીસો ગોઠવેલો જોવા મળે છે. બે ઉપયોગો, ઘરમાં વપરાતા દર્પણ અરીસામાં સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. બીજું પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવામાં પણ તે વપરાય છે. આ તે સમતલ અરીસાની વ્યાખ્યા, ખાસિયતો એટલે કે લાક્ષણિકતાઓ અને તેના બે ઉપયોગો. આટલો અભ્યાસ કર્યા પછી આપણે ગોળી અરીસો કોને કહેવાય અને તેના પ્રકારો વિશેનો અભ્યાસ કરી જઈએ. ગોળી અરીસો કોને કહેવાય અને તેના પ્રકારો. ગોળી અરીસો કોને કહેવાય? ગોળીય અરીસાનો અભ્યાસ કરીએ તો કે આ એક ટેનિસનો બોલ છે. આ ટેનિસના બોલમાં અહીંથી વચ્ચેથી ભાગ પાડો.
વચ્ચેથી ભાગ પાડો, કોઈ પણ એક બાજુનો ભાગ લઈ લો તો આવી રીતની સપાટી થઈ. એટલે કે જે અરીસાના પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એટલે કે પૃષ્ઠનો એક ભાગ હોય જેને ગોલીય અરીસો કહેવાય. ફરી વખત સમજો, એક પોલા ગોળાના પૃષ્ઠનો કોઈ પણ એક ભાગ જેને શું કહેશું? ગોલીય અરીસો. આ ગોલીય અરીસાના બે પ્રકાર છે. એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ વિશેનો અભ્યાસ કરીએ. અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે અંતર્ગોળ અરીસો એટલે શું? તો આ તમે જે ભાગ પાડ્યો પોલા ગોળાનો, એનો એક બાજુનો આપણે ભાગ લઈ લઈએ અને આ બાજુના ભાગમાં અહીંયા હું આવી રચના કરું. આવી રચનાનો મતલબ થાય છે કે અહીંયા મેં કલર કરી દીધો છે. એટલે અહીંથી કોઈ પ્રકાશ છે એ પસાર થાય, અહીંથી આપાત કરવામાં આવે તો અહીંથી પાછો નહીં ફેંકાય. પણ હા, અહીંયા તમે એક સપાટી દોરો, અહીંયા જો કોઈ પ્રકાશ છે એ આપાત કરવામાં આવે તો પ્રકાશ ફેંકાશે. કોઈ પણ જગ્યાએ પ્રકાશ છે એ ફેંકાશે. એટલે કે અંદરની સપાટી કેવી થઈ? તો કે પરાવર્તક. જે ગોળીય અરીસાની અંદરની સપાટી વક્રાકાર હોય એટલે કે પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય. તો બહિર્ગોળ અરીસામાં કેવું હશે? આવું કરશું. આ બહારનો ભાગ જો, જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તેને શું કહેશું? તો કે બહિર્ગોળ અરીસો. ફરી વખત આપણે જોઈએ ગોલીય અરીસાની વ્યાખ્યા જોઈ કે કોઈ પણ પોલા ગોળાના પૃષ્ઠનો કોઈ એક બાજુનો ભાગ જેને ગોલીય અરીસો કહેવાય છે. જેના બે પ્રકાર, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળજો. જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, આ અંદરની બાજુ વક્રાકાર છે. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય. અને જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહેવાય. તો અહીંયા આપણે જોઈએ, દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની વક્ર સપાટી અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે. તો બહિર્ગોળ અરીસામાં તો કે બહારની સપાટી છે, ચમચીની બહારની સપાટી જે હોય તે બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. આમાં આપણે જોઈએ તો કે અંતર્ગોળ અરીસો, ફરી વખત બોલી જાઓ, અંતર્ગોળ અરીસો એટલે કે ગોલીય અરીસાની અંદરની સપાટી વક્રાકાર હોય, બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી વક્રાકાર હોય. ગોલીય અરીસામાં અંદરનો ભાગ પરાવર્તક હોય, બહિર્ગોળ અરીસામાં બહારનો ભાગ પરાવર્તક હોય. આમાં એક ઉદાહરણ લઈ લો અને આમાં લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોલીય અરીસા સુધીનો અભ્યાસ કરેલ છે.